જિલ્લામાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું। જુવાર, બાજરી, અજમા સહિતના પાકોને નુકસાન થયું છે। પવન સાથે વરસાદને કારણે ઊભા પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। આ વરસાદ આવ્યો કમોસમી વરસાદ, તેમાં જુવાર, બાજરી, અજમો, દિવેલા ઉતારવાના હતા, એમાં બધું નુકસાન બહુ જ થયું છે। શું થયું છે? પડી ગયું છે બધું, એટલે લણતાઈ ફાવે એવું નહીં, ઊભું થાય એવું નહીં, અને જવાળ છે ભૂંડોનો નહીં, એટલે બધું ખરાબ થઈ જાય। ખેતી માટે કેટલા ખર્ચ કરવા પડતા હોય છે અને હાલ આ પરિસ્થિતિ થઈ કેવી તકલીફ થઈ ખેડૂતોને ખેતી માટે ખર્ચા ખૂબ થાય, પાણી ને ખાતર ને ખેડ ને બધું ગણવા જઈએ તો બહુ નુકસાન। બેન અત્યારે મોંઘવારીમાં મોંઘા ખર્ચા કરી અને જે વાવેતર કર્યું હોય છે, પાક છેક લણણીના ટાઈમ આવી ગયો છે, અને આ વરસાદ આવવાથી ઘણું બધું નુકસાન તો થાય છે। જુવાર છે, બાજરી છે, એ બધું જે અત્યારે જે હોય ઘાસ વગેરે લાંબુ થઈ ગયું છે, વાવાઝોડાના હિસાબે પડી ગયું છે। ખેડૂતોને અત્યારે કેવી મુશ્કેલી છે? કારણ કે વરસાદ આવવાથી જે પાક પડી ગયો છે એ પાક તો હવે નકામો ગયો। હા, એટલે હવે તો પોસાય જ નહીં, ખર્ચો મોંઘો પડી જશે, બધો વાઢવાનો મોંઘો પડી જશે, અને જે ઉપજ થવી જોઈએ થાય નહીં। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેને લઈને ગઈકાલે સમય સાંજથી જે પ્રકારે મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ને તેને લઈને જે ઊભા પાકો છે ખેડૂતોના, તેમાં નુકસાન થવા પામ્યું છે। જુવાર, બાજરી સહિતના જે પાકો છે જે અત્યારે ખેતરમાં ઊભા હતા અને તેને લણવાની થોડાક દિવસની તૈયારી હતી, ત્યારે જે વરસાદ થયો છે, માવઠું થયું છે, તેને લઈને અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના તમામ જે ખેડૂતોએ પોતાનો ઊભો પાક ખેતરમાં હતો, લણવાની તૈયારીમાં હતો, ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જે ભારે વરસાદની સાથે સાથે વાવાઝોડું પણ આવ્યું હતું, તેને લઈને ઊભો પાક જે છે તે ખેતરમાં પડી ગયો છે। ખેડૂતો જે છે તે અત્યારે સરકાર પાસે પણ માંગણી કરી રહ્યા છે કે જેમને નુકસાન થાય તેનું નુકસાન જે છે તે વળતર ચૂકવવામાં આવે, તેની જે છે તે અત્યારે અધિકારીઓ દ્વારા તેની નોંધ લેવામાં આવે, કારણ કે અચાનક જ માવઠું થયું છે, લણવામાં આવે તેવો પાક થઈ ગયો હતો, જ્યારે અત્યારે પાક જે તે સંપૂર્ણ ખેતરોમાં જે કહી શકાય કે પથરાઈ ગયો છે અને તે નુકસાન ગયું છે, તેને લઈને ખેડૂતો અત્યારે હાલમાં ચિંતામાં જોવા મળી રહ્યા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।